ગત સોમવારે રાત્રે શહેરના ગુલાબનગર પુલ નજીક એક જગ્યાએ ખુલ્લામાં અનાજનો કેટલોક જથ્થો પડ્યો છે અને શહેરની મામલતદાર કચેરી દ્વારા અનાજના આ જથ્થા અંગે જપ્તી વગેરેની કાર્યવાહી કરવામાં આવી છે એવી વિગતો બિનસત્તાવાર રીતે જાહેર થઈ હતી। ત્યારબાદ ગઈકાલે ગુરુવારે સાંજે જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડે અનાજના આ જથ્થા અંગે સત્તાવાર વિગતો આપી છે। અધિકારીના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશનના ડમ્પિંગ યાર્ડ નજીકથી અનાજનો આ જથ્થો મળી આવ્યો છે, જેમાં 26,000 કરતાં વધારે કિલો ચોખા અને 14,000 કિલો જેટલા ઘઉં ઉપરાંત બાજરી અને ચણાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્થળ ઉપરથી 4 રિક્ષા, 1 મોટરસાઇકલ અને 5 વજન કાંટા તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યા છે। આ તમામ જથ્થો શહેરના બેડેશ્વર ખાતે આવેલા સરકારી અનાજના ગોદામમાં હાલમાં રાખવામાં આવ્યો છે અને નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ, ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે। આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા, ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે। હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે। ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાને જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।